અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી। માવઠા બાદ ફરી રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે। રાજ્યના 3 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે। પહાડી પ્રદેશોમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીમાં વધારો નોંધાયો છે। 5 થી 6 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુ ગાર બન્યું છે, તો રાજકોટમાં 9.3 અને ભુજમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પોરબંદરમાં 11.4 અને અમરેલીમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ડીસામાં 13 અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દ્વારકામાં 14.4 અને અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવે ઠંડીમાં ઉત્તરોત્તર વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। 10 જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડીનું જોર રહેવાની આગાહી વ્યક્ત કરાઈ છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે। સપના, રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે, સાથે હવામાન વિભાગ દ્વારા સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। બિલકુલ બંસી, હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે 1 થી 2 ડિગ્રી જેટલો ફરક પડી શકે। જો કે અમદાવાદમાં હવે ઠંડીનો ચમકારો જાણે અનુભવાઈ રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। રિવરફ્રન્ટ પાસે હું અત્યારે ઉપસ્થિત છું અને અહીં પવન સાથે ઠંડીનું જોર જાણે વધ્યું હોય તે પ્રકારની અસર જોવા મળી રહી છે। અને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હતી, દક્ષિણ રાજસ્થાનમાં જે પ્રકારે સિસ્ટમ સક્રિય થઈ હતી તેના કારણે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। આ સાથે જ હિમવર્ષાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, કરા સાથે વરસાદ આગાહી વ્યક્ત કરવામાં આવી। જો કે સિસ્ટમ હવે જતી રહી છે, સિસ્ટમ પૂરી થઈ ચૂકી છે, તેના બાદ હવે ઠંડીમાં એકાએક વધારો થતો જોવા મળી રહ્યો છે અને આગામી 4 થી 5 દિવસમાં પણ 1 થી 2 ડિગ્રીનો ફરક પડી શકે છે અને સાથે જ કેટલાક જિલ્લાઓમાં ઠંડીનો અનુભવ થઈ શકે છે। કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના જે જિલ્લાઓ છે એમાં પણ 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે અને ઠંડીનો ચમકારો અનુભવાઈ શકે છે। જો કે ત્યારબાદ પણ જે ઠંડી છે તેનું જોર હજી વધે તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। બંસી, હજી સપના, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।